નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ ઓનલાઈન એજ્યુકેશન વિડીયોમાં હું પંકજ પટેલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાનમાં પ્રકરણ 1 તત્વજ્ઞાનની અથવા તો તર્કશાસ્ત્રની સમજ પ્રકરણ 1 વિશે વાત કરીશું. આજનો આપણો ટૉપિક છે અનુમાન અથવા તો દલીલનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું કે એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર પર જવાની માનસિક પ્રક્રિયાને અનુમાન કહેવાય છે. એક વિચાર પરથી તેની સાથે સંકળાયેલા બીજા વિચાર ઉપર આપણે જઈએ તો તેને આપણે અનુમાન કહીએ છીએ. હવે અનુમાનને જ્યારે આપણે શબ્દ, ભાષા કે વાણી દ્વારા રજૂ કરવામાં આવીએ અથવા તો આપણે જ્યારે શબ્દ કે ભાષા દ્વારા એને રજૂ કરીએ ત્યારે તે અનુમાનને દલીલ કહીએ છીએ. તો આમ કોઈપણ દલીલમાં ઓછામાં ઓછા 2 આધાર વિધાન અથવા 2થી વધારે આધાર વિધાનો હોય છે. અથવા એવું પણ કહી શકીએ કે કોઈપણ દલીલમાં ઓછામાં ઓછા 2 વિધાનો હોય છે અને એ 2 વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે. એટલે ઓછામાં ઓછા 2 વિધાનો, એનો અર્થ એવો થયો કે એક ફલિત વિધાન અને બીજું આધાર વિધાન. આધાર વિધાનો કોઈપણ દલીલની અંદર એક કરતાં વધારે પણ હોઈ શકે છે. તો દલીલના વિધાનો પરસ્પર તાર્કિક રીતે સંકળાયેલા હોય છે અને આ બાબતના આધારે દલીલના સ્વરૂપની સમજૂતી આપતો એમ કહી શકાય કે કોઈપણ દલીલ એ માત્ર કથન નથી, પરંતુ સમર્થન કે પુરાવા સાથેનું કથન છે. જેમ કે મહાત્મા ગાંધીના અહીંયા કેટલાક આપણે વાક્યો જોઈશું તો આપણને ખ્યાલ આવશે. જેમ કે બધા ધર્મો પ્રત્યે સંભાવ આવે તો જ આપણા દિવ્ય ચક્ષુ ખુલે. ધર્માંધતા દિવ્ય દર્શન વચ્ચે ઉત્તર દક્ષિણ જેટલું અંતર છે. બીજું વાક્ય છે, સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે, એથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. ત્રીજું વિધાન છે, ઇસ્લામનો અલ્લાહ, ખ્રિસ્તીઓનો ગોડ અને હિન્દુઓનો ઈશ્વર એક જ છે. જેમ હિન્દુ ધર્મમાં ઈશ્વરના સહસ્ત્રવિધ નામ હોય છે, એમ ઇસ્લામમાં પણ અલ્લાહના અનેક નામ છે. એ નામો જુદા જુદા વ્યક્તિત્વના નહીં, પણ જુદા જુદા ગુણના સૂચક છે. ચોથું વાક્ય છે, માણસ માત્રમાં બલકે જીવ માત્રમાં એક જ આત્મા વ્યાપી રહેલો છે એમ હું માનું છું, અને એથી હું માનું છું કે જેટલે અંશે એક માણસ ચડે છે અગર પડે છે, એટલે અંશે આખું જગત ચડે છે અગર પડે છે. પાંચમું વિધાન છે, અનુભવે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી વસ્તુ ગંદવાડ બને, તેમ અસ્થાને વપરાતી બુદ્ધિ ગાંડ પણ બને છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, ઉપરના વાક્યોના નંબર 1, 3 અને 5 નંબરના વિધાનમાં ગાંધીજીએ પોતાની માન્યતાઓના રજૂ કરતા વિધાનો રજૂ કર્યો છે, પણ એ વિધાનોનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો નથી અને એથી એ વાક્યોમાં દલીલ નથી. પણ વાક્ય નંબર 2 અને 4માં ગાંધીજીએ માત્ર કથન જ નથી કર્યું, પરંતુ તેના સ્વીકાર માટેના જરૂરી આધાર પુરાવો પણ રજૂ કર્યા છે અને સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે, જે તેને ઘાટાક્ષરે દર્શાવવામાં આવેલું છે. તો આમ વાક્ય નંબર 2 અને 4 એ માત્ર કથનો જ નથી, પણ તેને સમર્થન કરતા કથનો પણ તેની સાથે રજૂ કરવામાં આવેલા છે અને તેથી વાક્ય નંબર 2 અને 4 એ દલીલો છે. બીજું આગળ જોઈએ કે દલીલમાં કેવળ કથન જ નથી હોતું, પણ કથન ઉપરાંત તેના સમર્થન માટે જરૂરી આધાર કે પુરાવા પણ રજૂ કરવાના હોય છે. અને આથી આપણે કોઈપણ દલીલની અંદર જે કથન હોય તેને 2 ભાગમાં વહેંચી શકીએ, એક આધાર વિધાન અને બીજું ફલિત વિધાન. એટલે કે દલીલકર્તાનું મુખ્ય કથન કે વિધાન અને એ વિધાનના સ્વીકાર માટેના પુરાવા કે આધાર માટે રજૂ કરેલું વિધાન અથવા તો
વિધાનો. તો આમ આના પરથી આપણે એટલું સ્પષ્ટપણે કહી શકીએ કે પ્રત્યેક દલીલ કરતાં પોતાના મુખ્ય વિધાન માટે કે કથનના સમર્થન માટે જ દલીલ કરતો હોય છે. બીજી રીતે કહીએ તો પ્રત્યેક દલીલ અમુક કથન કે વિધાનના સમર્થન માટે જ રજૂ થયેલી હોય છે. આપણે સરળ ભાષામાં કહીએ તો કોઈપણ દલીલની અંદર તેના ફલિત વિધાન માટે જ અથવા તો ફલિત વિધાનના સમર્થન માટે જ આધાર વિધાનો રજૂ કરવામાં આવતા હોય છે. તો આમ જે વિધાનના સમર્થન માટે દલીલ રજૂ કરવામાં આવી હોય તે વિધાનને ફલિત વિધાન કહેવાય છે. અને ફલિત વિધાનના સમર્થન માટે જે દલીલમાં વિધાન કે વિધાનો રજૂ કરવામાં આવતા હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહેવામાં આવે છે. તો ટૂંકમાં આપણે વિદ્યાર્થી મિત્રો એટલું સમજી શકીએ કે કોઈપણ દલીલની અંદર ફલિત વિધાન હોય છે અને આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. ફલિત વિધાન માત્ર ને માત્ર એક જ હોય છે, જ્યારે આધાર વિધાન કે આધાર વિધાનો એક અથવા એક કરતાં વધુ પણ હોઈ શકે છે. તો આમ ફલિત વિધાન એ આધાર વિધાનમાંથી નિષ્પન્ન કે સાબિત થાય છે, જ્યારે ફલિત વિધાનને સાબિત કરવા માટે તેના સમર્થન માટે આધાર વિધાન કે આધાર વિધાનો રજૂ કરવામાં આવતા હોય છે. તો આમ દલીલના સ્વરૂપ અંગેની સમજૂતીને આધારે આપણે તેનું લક્ષણ આ પ્રમાણે આપી શકીએ કે દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ છે જેને આપણે આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન એવા બે વિભાગોમાં વહેંચી શકીએ. જેમ કે કોઈ પણ માણસ અમર નથી. બીજું, અજય માણસ છે. ત્રીજું, આનો અર્થ એ કે અજય અમર નથી. બીજી દલીલ જોઈએ કે બીજું ઉદાહરણ, આજે રવિવાર છે, આનો અર્થ એ કે આવતીકાલે સોમવાર હશે. ઉપરની દલીલ એ 3 વિધાનોના સમૂહમાંથી બનેલી છે. એમાંના પહેલાં 2 આધાર વિધાનો છે અને ત્રીજું ફલિત વિધાન છે. અને દલીલ નંબર 2માં 2 વિધાનોના સમૂહમાંથી બનેલી છે. પહેલું આધાર વિધાન છે અને બીજું ફલિત વિધાન છે. તો આમ દલીલો વિધાનોની બનેલી હોય છે અને દલીલની અંદર આવતા વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન એ 2 ભાગમાં આપણે વહેંચી શકીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આધાર વિધાન અને ફલિત વિધાન એ દલીલના જ આવશ્યક અંગો છે. એટલે કે જ્યાં દલીલ હોય ત્યાં આધાર વિધાન અને ફલિત વિધાન હોવા જ જોઈએ. કોઈ પણ દલીલની અંદર આધાર વિધાન અને ફલિત વિધાન હોય જ છે. આથી જો દલીલ વિધાન ન હોય તો આધાર વિધાન તેમજ ફલિત વિધાન હોઈ શકે જ નહીં. તો આમ કોઈપણ વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી. માત્ર ને માત્ર તે વિધાન જ હોય છે. જેમ કે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ, અજય માણસ છે. 2, આજે રવિવાર છે. 3, કોઈ પણ માણસ અમર નથી. 4, આવતીકાલે સોમવાર થશે. અને 5, અજય અમર નથી. આ 5 વિધાનો આપણે અહીંયા જોયા. ઉપરના 5 વિધાનોનું આપણે જોઈએ તો સ્વતંત્ર રીતે એ 5 વિધાનો આધાર વિધાન કે ફલિત વિધાન નથી, પરંતુ માત્ર ને માત્ર વિધાન છે. તો આમ આપણે દલીલના જે દ્રષ્ટાંતો લીધા છે એની અંદર આ 5 વિધાનો આવે છે અને ત્યાં આપણે તેને આધાર વિધાન કે ફલિત વિધાન તરીકે ઓળખાવેલા છે. તો આમ સ્પષ્ટ થાય છે કે કોઈપણ વિધાન દલીલની અંદર ચોક્કસ પ્રકારનું સ્થાન પામવાને લીધે જ આધાર વિધાન કે ફલિત વિધાન તરીકેની સંજ્ઞા અથવા તો નામ પ્રાપ્ત કરે છે. તો આમ આધાર વિધાન કે આધાર વિધાનો અને ફલિત વિધાન પરસ્પર સાપેક્ષ છે. એટલે કે એ દલીલની અંદર સમાવેશ પામવાના કારણે જ એ વિધાન આધાર વિધાન ઉપરથી અથવા તો આધાર વિધાનનું ફલિત વિધાન બને છે. તો આમ કોઈ પણ આધાર વિધાન સ્વતંત્ર રીતે આધાર વિધાન કે ફલિત વિધાન હોતું નથી. એ દલીલના સંદર્ભમાં જ હોય છે. એટલે કે એ જ રીતે કોઈપણ ફલિત વિધાન પણ સ્વતંત્ર રીતે આધાર વિધાનના સંદર્ભમાં જ ફલિત વિધાન કહેવાય છે. પરિણામે આધાર વિધાનનો સંદર્ભ લાવ્યા વિના ફલિત વિધાન નથી હોતું અને ફલિત વિધાનનો સંદર્ભ લાવ્યા વિના આધાર વિધાન હોતું નથી. જેમ કે આપણે અહીંયા એના લક્ષણની વાત કરીએ તો ફલિત વિધાન એટલે દલીલમાં આવતા વિધાન સમૂહમાંના
જે વિધાનને એ સમૂહના બાકીના વિધાનોમાંથી ફલિત થતું દર્શાવ્યું હોય તે વિધાનને આપણે ફલિત વિધાન કહીએ છીએ. અને આધાર વિધાન એટલે દલીલમાં આવતા વિધાન સમૂહના જે વિધાન કે વિધાનોમાંથી ફલિત વિધાનને ફલિત થતું દર્શાવવામાં આવ્યું હોય તે વિધાન કે વિધાનોને આધાર વિધાન કે આધાર વિધાનો કહેવામાં આવે છે. તો આમ આધાર વિધાન અને ફલિત વિધાન એ બંને સાપેક્ષ પદો છે. એમ કહેવાનો અર્થ એ થાય કે કોઈ પણ અથવા તો કોઈ એક દલીલમાં ફલિત વિધાન હોય એનું એ જ વિધાન કોઈ અન્ય દલીલમાં આધાર વિધાન પણ હોઈ શકે છે. એટલે કે એક દલીલની અંદર જે વિધાન ફલિત વિધાન હોય તે જ વિધાન બીજી દલીલમાં આધાર વિધાન પણ હોઈ શકે છે અને તેનાથી ઉલટું પણ હોઈ શકે છે. જેમ કે હિના એસએસસી બોર્ડમાં પ્રથમ નંબરે પાસ થઈ. એનો અર્થ એ કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે. બીજી દલીલની વાત કરીએ વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થી હોશિયાર હોય છે એ વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકે છે. હિના હોશિયાર વિદ્યાર્થીની છે માટે એનો અર્થ એ થાય કે હિના વિજ્ઞાનના અભ્યાસમાં આગળ જઈ શકે છે. ઉપરના ઉદાહરણમાં આપણે જોઈ શકીશું કે હિના હોશિયાર વિદ્યાર્થીની છે એ ફલિત વિધાન છે, જ્યારે દલીલમાં એ બે આધાર વિધાનોમાંનું એક આધાર વિધાન છે. તો આમ દલીલમાં આવતા આધાર વિધાન અને આધાર વિધાનની સંખ્યા અંગે આપણે થોડી વાત કરીએ તો એવું કહી શકીએ કે કોઈપણ દલીલની અંદર ફલિત વિધાનની સંખ્યા હંમેશા એક અને માત્ર એક જ હોઈ શકે છે. કોઈપણ દલીલમાં ફલિત વિધાન માત્ર એક જ હોય, જ્યારે આધાર વિધાનોની સંખ્યા એક અથવા એક કરતાં વધારે પણ હોઈ શકે છે. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખીને એવું કહી શકીએ કે દલીલ એટલે વિધાનોનો એક એવો સમૂહ જેમાં એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય છે અને બાકીનું વિધાન કે વિધાનો આધાર વિધાન કે આધાર વિધાનો હોય છે. તો આમ કોઈપણ દલીલમાં એક અને ફક્ત એક જ ફલિત વિધાન હોય એના પરથી એવું કહી શકાય કે લખાણમાં જ્યારે એકથી વધારે ફલિત વિધાન જોવા મળે તો કાં તો પરસ્પરથી સ્વતંત્ર એવી એકથી વધારે દલીલો ભેગી હોય છે અથવા પરસ્પરથી સંકળાયેલી એવી અનેક દલીલોની તેની અંદર હારમાળા હોય છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો જો નરેશ નાપાસ થાય છે તો એના પરથી એમ સાબિત થાય છે કે નરેશ હોશિયાર નથી. પણ જો સુરેશ નાપાસ થાય છે તો એનો અર્થ એવો થાય છે કે સુરેશ લાઘવક વાપરવામાં માનતો નથી. અને પરેશ નાપાસ થાય છે તો તેને આધારે એવું સમજાય છે કે પરેશ ટ્યુશન રાખતો નથી. જો કે મહેશ નાપાસ થાય છે તો એમ સિદ્ધ થાય છે કે પરીક્ષકો પેપર બરાબર તપાસતા નથી. તો આમ જો અભ્યાસ સાથે બીજી દલીલની વાત કરીએ હવે વિદ્યાર્થીઓ કે જો હું અભ્યાસ સાથે નોકરી કરીશ તો અભ્યાસ પાછળ પૂરતો સમય આપી શકીશ નહીં અને અભ્યાસ પાછળ પૂરતો સમય આપ્યા સિવાય મારા વ્યક્તિત્વનો વિકાસ રૂંધાઈ શકે છે. પરીક્ષામાં મને જ્વલંત સફળતા મળી શકે નહીં. આમ નોકરી કરવાથી મારો વિકાસ રૂંધાશે અને મારું પરિણામ બગડશે. પરંતુ વ્યક્તિત્વનો વિકાસ સાધવા માટે તેમજ યુનિવર્સિટીની પરીક્ષામાં સરસ રીતે ઉત્તીર્ણ થવા માટે તો મેં અભ્યાસ શરૂ કર્યો છે. આનો અર્થ એ કે અભ્યાસની સાથે નોકરી મારા મૂળ પ્રયોજકની ઘાતક છે અને એથી સ્પષ્ટ થાય છે કે અભ્યાસની સાથે સાથે નોકરી કરવાનું મારા માટે હિતાવહ નથી. તો ઉપરના દ્રષ્ટાંતમાં 4 અને દ્રષ્ટાંત 2માં 3 ફલિત વિધાનો છે જે ગાંઠા શબ્દોમાં દર્શાવ્યું છે. તો આમ દ્રષ્ટાંત 1માં 4 સ્વતંત્ર દલીલો છે, જ્યારે દ્રષ્ટાંત 2માં 3 દલીલોની એક હારમાળા છે. તો આમ આપણે જોયું કે પ્રત્યેક દલીલમાં એક કે વધુ આધાર વિધાનો અને એક ફલિત વિધાન હોય છે. તર્કમાન્ય રૂપમાં રજૂ થયેલી દલીલમાં પહેલાં આધાર વિધાન અને પછી આધાર વિધાન કે આધાર વિધાનો અને પછી એથી કે એના પર્યાયવાચક શબ્દો મૂકીને ફલિત વિધાનની રજૂઆત થયેલી હોય છે. એટલે કે પહેલાં આધાર વિધાનો અને પછી ફલિત વિધાન એ તર્કમાન્ય રૂપમાં દલીલના વિધાનની રજૂઆત કરવાનું દલીલ કરતા માટે કોઈ
ફરજિયાત કે અનિવાર્ય હોતું નથી. એટલે કે પહેલાં આધાર વિધાનો હોવા જોઈએ અને પછી ફલિત વિધાન હોવું જોઈએ એવું કંઈ અનિવાર્ય હોતું નથી. કારણ કે વ્યવહારમાં તેમજ વૈજ્ઞાનિક ચર્ચામાં આપણે પહેલાં આધાર વિધાન પણ મૂકી શકીએ છીએ અને પછી ફલિત વિધાન પણ આવતું હોય છે. જેમ કે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થીઓ, તો પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી કેમ કે એની ઉંમર ફક્ત 15 જ વર્ષની છે. બીજું ઉદાહરણ, સોક્રેટિસ તત્વચિંતક હતા, આથી સોક્રેટિસ સુખી હતા કારણ કે દરેક તત્વચિંતક સુખી હોય છે. ઉપરની દલીલમાં ફલિત વિધાનની રજૂઆત આરંભમાં જ થયેલી છે. પ્રજ્ઞાને મત આપવાનો અધિકાર નથી એ ફલિત વિધાન છે કેમ કે એની ઉંમર ફક્ત 15 જ વર્ષની છે એ આધાર વિધાન છે. જ્યારે દલીલ 2માં ફલિત વિધાનની રજૂઆત દલીલની મધ્યમાં થયેલી છે. સોક્રેટિસ સુખી હતા એ ફલિત વિધાન છે. તો આમ દલીલના ફલિત વિધાનને ઓળખી કાઢવામાં આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તેની વાત કરીએ કે જે શબ્દ કે શબ્દ સમૂહને ફલિત વિધાન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે. ફલિત વિધાનને ઓળખી આપતા શબ્દોને ફલિત વિધાન નિર્દેશક શબ્દો કહીશું અને આધાર વિધાનને ઓળખી આપતા શબ્દોને આપણે આધાર વિધાન નિર્દેશક શબ્દો તરીકે ઓળખીએ છીએ. જેમ કે ઉદાહરણ જોઈએ તો એથી આનો અર્થ એ કે આના પરથી એમ સ્પષ્ટ થાય છે કે પરિણામે, તો પછી, એટલે, એટલા માટે વગેરે આ શબ્દો કે શબ્દ સમૂહો ફલિત વિધાનના નિર્દેશકો છે કારણ કે એના પછી રજૂ થતું વિધાન ફલિત વિધાન હોય છે. કારણ કે, કેમ કે, એનું કારણ એ છે કે વગેરે શબ્દો કે શબ્દ સમૂહો આધાર વિધાન નિર્દેશકો છે કારણ કે એની પછી આવતું વિધાન આધાર વિધાન હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર આવા શબ્દોનો ઉપયોગ કર્યા વગર પણ આપણે દલીલ રજૂ કરી શકીએ છીએ. જેમ કે એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે, એનું મન સંસારમાં લાગે તેમ નથી. તો આ દલીલમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ કે એ હવે દીક્ષા ગ્રહણ કરી લેશે એ દલીલનું ફલિત વિધાન છે, એનું મન સંસારમાં લાગતું નથી તે આધાર વિધાન છે. એટલે કે આ દલીલની અંદર ફલિત વિધાન નિર્દેશક કે આધાર વિધાન નિર્દેશક કોઈ શબ્દો આપેલા નથી, છતાં પણ અહીંયા દલીલ રજૂ કરી શકાય છે. તો જ્યારે કોઈપણ દલીલની અંદર આધાર વિધાન નિર્દેશક કે ફલિત વિધાન નિર્દેશક શબ્દો ન આપેલા હોય ત્યારે દલીલ કરતાં શું કહેવા માગે છે અને જે કહેવા માગે છે એના સમર્થન માટે શું કહેવા માગે છે, આ બે પ્રશ્નો પૂછી અને આપણે અનુમાનની અંદર કે દલીલની અંદર આપેલા આધાર વિધાન કે ફલિત વિધાનને ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં બસ આપણે આટલી વાત કરીશું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નિગમનલક્ષી દલીલ કે વ્યાપ્તિલક્ષી દલીલ એવી દલીલના પ્રકારોની વાત કરીશું. ત્યાં સુધી